હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે? બધા મજામાં હશો આઈ હોપ. તો ગાઈઝ આજે છે ને મંગળવાર છે અને ગાઈઝ આજે છે ને અત્યારે હું સાનિધ્યના ટ્યુશનમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે? બધા મજામાં હશો આઈ હોપ. તો તમને પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનાબા તરફથી. તો ગાઈઝ આજે છે મંગળવાર અને સોનુભાઈને આવડે બસ હું 4:45 ટ્યુશનમાં મૂકીને આવી અને હરીશ મારે ઊંઘાડી દીધી છે. તો ગાઈઝ આજે છે ને આજના આ બ્લોગની અંદર અને વિડીયોની અંદર હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે જે મેં પોતે પરચેસ કરેલી છે. એમેઝોનમાંથી નથી કરેલી. અમે બંને એટલે હું અને સોનુ અમે બંને છે ને લાલ દરવાજાની અંદર 3 દરવાજા છે ને ત્યાંથી અમે શોપિંગ કરી છે. શોપિંગ એટલે જે જરૂરિયાત હતી ને એ જ વસ્તુ અમે લાવ્યા છે, બાકી કોઈ એક્સ્ટ્રા ચીજ લાવ્યા નથી. તો બસ એ તમને હું બતાવી. 3 દરવાજા કે છે ને લાલ દરવાજાની અંદર ભદ્રકાળી માતાનું મંદિર છે, એનાથી થોડાક આગળ જઈએ અને 3 દરવાજા આવે. તો ત્યાંથી મેં છે ને આ બેગ લીધી છે. તમે જોઈ શકો છો, મોટી બેગ છે, આ રીતની છે આવી. તો ગાઈઝ આ મોટી બેગ છે. તો આ બેગ છે ને એની અંદર પણ એક બીજી બેગ છે, એનાથી થોડીક નાની છે. તો ગાઈઝ તમે બતાવું એ બેગ. તરીકાથી નીકળતી હતી એટલે. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ બેગ છે અને આનાથી પણ નાની બેગ છે. તો બસ આ બંને બેગ મેં એક સાથે એક ફ્રી હતી તો બસ મેં ફક્ત તો ના કહી શકું, 550માં મેં લીધી છે. તો એ 550 તો મને વધારે લાગ્યો. મેં તો 500 જ કીધા હતા, પણ પછી ભાઈ કે બેન મારે આખો દિવસ કે હું તાપમાં તપ્યો છું ને એવું બધું ડિસ્કસ કરવા માંડ્યું એટલે પછી મેં 550માં બેગ લીધી છે ગાઈઝ. અને એના સિવાય મેં શું લીધું છે તમને બીજું પણ બતાવું. કે એક તો આ પંખો લીધો છે અમારી રીસુ માટે, રમકડું. પછી ગાઈઝ આ તમે જોઈ શકો છો કે આ ચપ્પલ છે, એ મેં મારા માટે ચપ્પલ લીધા છે, ત્યાંથી જ લીધા છે. પછી એના સિવાય છે ને બહુ ખાસ તો મેં કંઈ ખરીદી કરી નથી. બસ અમે આ જો હરીશુ માટે આ ટી શર્ટ લઈ લીધી. પછી સાનિધ્યની એક આ ટી શર્ટ છે. સાનિધ્ય કે મુझे यही पसंद आ गई, એને જોઈ એટલે એને પસંદ આવી ગઈ તો પછી અમે લઈ લીધી. આ રીતની સાનિધ્યની ટી શર્ટ છે. પછી બીજી પણ સાનિધ્યની અમે 2 ટી શર્ટ લીધી છે ત્યાંથી. તો ગાઈસ તમે જોઈ શકો છો આ એક છે બ્લેક, અને બ્લેક તો ફેવરેટ જ છે મારા ઘરમાં. મિનિમમ 2 થી 3 હજુ બ્લેક પડી છે અને આપણે એને યાદ લીધી બ્લેક. પછી ગાઈઝ મેં પણ રીશો માટે લીધું, બ્લેક કલરનું છે વન પીસ, સ્લીવલેસ છે એક સાઈડથી. તો રીશો માટે મેં લીધું છે. અને ગાઈઝ એની જોડે એનું આ પર્સ બી આપ્યું હતું, આમ સાઈડમાં લટકાવવાનું છે. તો ગાઈઝ બસ અમે આટલી જ વસ્તુ લીધી. અને હા, એક વસ્તુ એક પણ બતાવું તમને કે આ જે છે ને અમે બેલ્ટ લીધો છે. આ બેલ્ટ સાનિધ્યના પપ્પા માટે અમે લીધો છે. અને એના સિવાય સાનિધ્યને છે ને ચશ્મા લેવા હતા. મને કે મમ્મી મેં તો ચશ્મા લઈને આવીશ. તો કંઈ તમે જોઈ શકો છો કે મેં ચશ્મા લીધા છે. હું તમને બતાવીશ પહેરીને. તો કંઈ તમે કહેજો કે કેવા લાગે ચશ્મા. મને જાણે કે એવું લાગે કે મોતિયો ઉતરાયો હોય ને એવું મને ફીલ થાય છે. તો ગાઈઝ બસ અમે આટલી જ વસ્તુ હું અને સાનિધ્ય ગયા ફટાફટ અને લઈને આવ્યા હતા 3 દરવાજાથી. તો ગાઈઝ તમને આ બતાવી વસ્તુ કેવી લાગી, અને જો તમારે પણ એ મને કહેજો કોમેન્ટમાં. અને ગાઈઝ જો તમારે પણ કંઈ ખરીદી કરવી હોય ને તો સન્ડેના દિવસે તમે ત્યાં 3 દરવાજા જોજો, લાલ દરવાજાથી 3 દરવાજા. ત્યાં બધી બહુ જ મસ્ત વેરાયટી હતી, ભાવ પણ વેચબી હતો. અને તમારે જોઈએ એવી વસ્તુ તમને મળતી હતી. તમારે મોંઘી જોઈએ એ પણ દુકાનમાં મળી જતી હતી, અને સસ્તી જોઈએ તો પણ ત્યાં નીચે બેઠેલા લોકો હોય ને એ વેચતા હતા. તો તમારે લેવી હોય ને તો ખરેખર એકવાર ત્યાં જઈને તમે જોવું. તો ગાઈઝ હું તમને બતાવવાની હતી એક નવી રેસીપી, જે બહુ સરસ રીતે આપણે જ્યારે બી ઈચ્છા થાય ત્યારે ખાઈ શકીએ છીએ. તો એ હતા શક્કરપારા. એની રેસીપી બતાવવાની છું. તો ગાઈઝ તમને શક્કરપારા છે ને ચાસણીવાળા બનાવવાની છું, એની રીત બતાવવાની છું. કારણ કે જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ એના જેવા જ છે પણ થોડાક ડિફરન્સ છે.
તો તમારે એની રીત જોવી હોય તો તમારે મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે ગાઈઝ. તો ગાઈઝ આપણે છે ને આજે છે ને આપણે કંઈક નવા જ પ્રકારમાં નવી વેરાયટી સાથે શક્કરપારા બનાવવાના છીએ. તો ગાઈઝ આ છે ને 250 જેટલી મેં સોજી લીધી છે. સોજી નથી, મેદાનો લોટ લીધો છે, એટલે મેદો જ લીધો છે, એને ચારેલો છે. અને આપણે એમાં છે ને 2 ચમચી જેટલી છે ને સોજી એડ કરી આમાં. પછી ગાઈઝ હવે છે ને આપણે આમ કરી દઈશું. હવે આપણે આમાં છે ને 2 થી 3 પરી જેટલું તેલ એડ કરશું. કાં તો તમે ઘી નાખો તો તમે ઘી પણ નાખી શકો છો, પણ ગાઈઝ હું તેલ એડ કરવાની છું આમાં. તો ગાઈઝ આપણે જે શક્કરપારા બનાવવાના છીએ ને એનું આ મોયણ માટે આપણે આ 2 પરી તેલ લીધું છે. અને ગાઈઝ હવે છે ને આપણે આ લોટ બાંધવાનો છે ખરો, પણ આપણે કયા પાણીથી બાંધશું કે જે આપણા રૂટીન શક્કરપારા કેવા હોય કે આપણે મોરસ પલાળેલું પાણી હોય અને આપણે એનાથી લોટ બાંધતા હતા ને, આમાં એવું બિલકુલ નથી કરવાનું. આપણે છે ને આમાં જે સાદું પાણી છે ને એ જ પાણીથી લોટ બાંધવાનો છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ લોટ છે ને એમાં મેં મોઈનથી આવી રીતે બરાબર મસ્ત કરી દીધું છે મિક્સ. અને હવે આપણી પાસે આ પાણી છે તો આપણે પહેલાં એને લોટ બાંધી દઈશું. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે આ લોટ બાંધાઈ ગયો છે. આ સાદું જ છે, મતલબ સાદા પાણીથી જ બાંધેલું છે. હવે આને આપણે ફટાફટ વણીને એને શક્કરપારા બનાવી દઈશું પહેલાં તો ગાઈઝ જુઓ તમે જોઈ શકો છો કે આ 3 ગુલ્લા છે અને આ એક ચોથું ગુલ્લું છે. અને બસ મેં હવે આવી રીતે જાડા બધા જ રોટલા આપણે વણી લઈશું અને એને કટ કરી લઈશું ધીમે ધીમે નાના શેપમાં. આવી રીતે તમે જોઈ શકો છો ગાઈઝ. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે બધા રોટલા વણીને એને કાપીને આવી રીતે આપણે શક્કરપારા બનાવી દીધા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા તેલ મૂક્યું છે તળવા માટે. હવે ગાઈઝ આપણે છે ને ચાસણી બનાવવાના છીએ. તો ગાઈઝ અહીંયા છે ને હવે આપણે જેટલો લોટ લીધો હતો ને એટલું જ આપણે છે ને મોરસ લેવાની છે. તો એટલી આ મોરસ લીધી છે. હવે એમાં છે ને આપણે આયર્યો ગ્લાસ ભરેલો છે પાણીનો, નાનો જ છે, એનો અડધો ગ્લાસ નાખીને એની ચાસણી બનાવીશું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા જે કટ કરીને રાખ્યા હતા ને હવે અહીંયા તળીએ છીએ આ બાજુ, અને અહીંયા તળેલા છે. અને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે આ ચાસણી થાય છે. તો ગાઈઝ હવે અહીંયા ચાસણી જો થાય છે ધીમે ધીમે, થોડી ગાઢી થવા દઈશું, મતલબ જાડી. પછી આપણે આમાં શક્કરપારા એડ કરશું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણા બધા જે શક્કરપારા છે ને અહીંયાથી તળીને પછી બધા જ અહીંયા મૂકી દીધા છે. હવે આ બધા શક્કરપારા છે ને આપણે આ ચાસણીમાં એડ કરી દઈશું. તો ગાઈઝ ગરમ છે શક્કરપારા, તો આપણે ધીમે ધીમે છે ને બધા એડ કરી દીધા. અને હવે છે ને આપણે એને મિક્સ કરી દઈશું. એડ કરી દીધા એટલું ધીમે ચાસણીમાં. હવે ગાઈઝ તમને એવું લાગે છે કે આ ચાસણીમાં વધારે પાણી જેવી ચાસણી છે તો આપણે છે ને એને એવું કરી દેવાનું કે ગેસ થોડી વાર ચાલુ રાખવાનો, ગેસની ફ્લેમ ધીમે રાખવાની. અને એવું લાગે થોડી હાઈ પણ તમે રાખી શકો છો જ્યાં સુધી આ ચાસણી જે અંદરની ગાઢી ના થાય, મતલબ જાડી ના થાય ત્યાં સુધી. થોડી જાડી થઈ જશે ને એટલે પછી આ શક્કરપારા છે ને મસ્ત ક્રિસ્પી થઈ જશે.
તો ગઈઝ આપણા જે આ શક્કરપારા બન્યા હતા ને ચાસણીવાળા એ રેડી થઈ ગયા છે. એટલે ગઈઝ અહીંયા સર્વિંગ પ્લેટમાં મેં કાઢીને રાખ્યા છે. તો ગઈઝ તમે જોઈ શકો છો એકદમ મસ્ત કુરકુરા બન્યા છે અને આને ખાવાની પણ બહુ મજા આવે છે. તો ગઈઝ તમે પણ ટ્રાય કરજો અને શક્કરપારા કેવા બન્યા છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ગઈઝ અત્યારે હું જોઉં છું સાનિધ્યને ટ્યુશનમાં લેવા. થાકી ગયું તો ભાઈ ગઈ જઈએ. હવે વેસવાળી આવશે. ગઈ છે કેનલ આવી છે વેસવાળીની. તો ગઈ અહીંયા કેનલ ચપ્પલ છે. સોની એક પેર છે. જીન્સ છે. અત્યારે અંધારું પડી ગયું છે અને બસ અત્યારે અમે જમવામાં છે ને કંઈ વધારે કંઈ ખાસ નહીં બનાવ્યું. ડિનરમાં અમારા વઘારેલી ખીચડી બનાવી છે અને કઢી બનાવી છે. બસ અમે 2 રોટલીનો લોટ પડ્યો છે તો રોટલી બનાવવાની છે. બસ કંઈ વધારે કંઈ ખાસ નહીં. કારણ કે કંઈ તમે સવારે છે ને દાળ ભાત શાક રોટલી બનાવ્યું હતું અને જમ્યા હતા. પછી બપોરે નાસ્તો કર્યો હતો એટલે બસ હવે મારે સાનિધ્ય પાછળ છે. બોલ તો સાનિધ્ય હાય, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ કઢી છે. કઢી ઉકળે છે અને આમાં ખીચડી બનાવી છે. બસ અને આ તો મસાલું છે ને 2 રોટલીનો લોટ છે તો બસ એ રોટલી બનાવવાની છે. બીજું કંઈ ખાસ કરવાનું નથી અત્યારે અમારે. તો ગાઈસ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ.